ત્રીજી પોયમ છે હોળી. આ કવિતાનું એક્સપ્લેનેશન મેં પાર્ટ 1માં કર્યું છે અને હવે આ પાર્ટ 2માં હું એની એક્સરસાઇઝ શબ્દાર્થ આખું સ્વાધ્યાયનું સમજાવીશ તમને. આગળ જોઈએ આપણે. શબ્દાર્થ છે પૂનમ એટલે ફૂલ મૂન ડે, પિચકારી કલર સ્પ્રે ગન, અને લાલ એટલે રેડ, પીળો એટલે યલો, લીલો એટલે કલર ગ્રીન અને કાળો એટલે બ્લેક. આ શું છે? આ કલરના નામો છે અંગ્રેજીમાં, ગુજરાતીમાં. હવે આપણે આગળ જોઈએ છે. હોળી ક્યારે આવે છે? હોળી ફાગણ પૂનમે હોળી આવે છે. પિચકારી કોણે ભરી? રાજુ, રમા, દીપા, રીના પિચકારી ભરે છે. બાળકો એકબીજાને શું ખવડાવે છે? બાળકો એકબીજાને ધાણી ચણા લાવીને ખવડાવે છે. હવે આગળ જોઈએ આપણે. રંગોના નામ ગુજરાતીમાં લખો. વ્હાઈટ સફેદ, ગોલ્ડન સુવર્ણ, યલો એટલે પીળો. આગળ પર્પલ એટલે જાંબલી, રેડ એટલે લાલ, બ્રાઉન એટલે કથ્થાઈ. અને આ તો લખેલું જ છે. આમાં એક વચન અને બહુવચન છે એટલે વાંચવાનું છે આને આપણે. હવે આગળ જોઈએ છે. પાણીમાં ચાલતા વાહનોના ચિત્ર જુઓ અને તેના નામ લખો. હોડી, સબમરીન, જહાજ, તરાપો, સઢવાળી હોડી અને શિકારા. આ ચેપ્ટર અહીંયા પતી ગયું છે. ચોથું ચેપ્ટર માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો તાકી તમને આખી ચોપડીના તમને ક્વેશ્ચન આન્સર મળી જશે.